અમારું નેરનું જે પાણી છે એમાં કેમિકલ વેસ્ટ જેવું આવી રહ્યું છે. આથી એકદમ ગટરનું પાણી હોય એ રીતનું વાસ, દુર્ગંધવાળું અને અશુદ્ધિવાળું પાણી આવી રહ્યું છે. આ પાણી અમે નહેરના પાણી પાતળ તળાવમાં પાડી આખા ગામને પીવા તેમજ વાપરવા માટે પ્રોવાઈડ કરીએ છીએ. પણ હાલ આ પાણી એટલું દુર્ગંધયુક્ત અને અશુદ્ધિવાળું છે કે પીવા અને વાપરવા માટે ઉપયોગી થઈ શકે એમ નથી. આ પાણી મિર્જાપુર, તવડી અને સાગરાની હદ વિસ્તાર તરફથી ગંદુ આવી રહ્યું છે. આની આગળ નહેરનું પાણી ચોખ્ખું દેખાઈ રહ્યું છે, પણ આનું કારણ શું છે એ હજુ સુધી જાણવા મળી રહ્યું નથી. આ માટેની રજૂઆત અમે મામલતદાર સાહેબ, સિંચાઈ વિભાગમાં તેમજ પોલીસ સ્ટેશનમાં ઘણી બધી જગ્યાએ રજૂઆત કરી છે. સરપંચ શ્રી ગ્રામ પંચાયત તવડી તરફથી શુક્રવારના રોજ આ બાબતે જે તવડી ગામમાં સાગરા તરફથી આવતી નહેરમાં દુર્ગંધ અને પ્રદૂષિત પાણી આવે છે એ બાબતે અરજી મળી છે. આ કામે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને નહેર વિભાગને અહીંથી કાર્યવાહી કરવા માટે લખાણ કરવામાં આવેલ છે. તેમના અહેવાલ પ્રમાણે પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે.